जय अंबे दर्शक मित्रों, हूँ रेना आज की न्यूज ना विशेष कार्यक्रम सत्य उपासना में आप तमाम स्वागत करूँ छूं। या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता, नमस्तस्ते 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 नमो नमः। दर्शक मित्र, नवरात्रि એટલે કે નવરાત્રોનો આ ઉત્સવ શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ। નવરાત્રિ એટલે કે માં નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવાનો અવસર। જગત જનની મહામાયા માં શક્તિ કહો કે આદ્ય શક્તિ કે માં ભગવતી આમ તો માના અનેક રૂપો છે જે અગણિત છે, પરંતુ નવરાત્રી દરમિયાન માના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવતી હશે। માં પોતાના બાળકોની સંભાળ લેતી હશે, ત્યારે આ તો સ્વયં જગતજનની માં જગદંબા, પૂરા વિશ્વની માં, पूरा विश्वनी जनेता माना परचा पण अपरंपार छे। त्यारे आ पावन पर्वे मां भवानी नव दुर्गाना प्रथम नोरते माना प्रथम स्वरूप विशेनी संपूर्ण समज अने जानकारी आपवा माटे शास्त्रीजी विष्णुजी आपणी साथे उपस्थित छे। जी आपनुं स्वागत छे। जय श्री कृष्ण, जय खोडियार। जय श्री कृष्ण, जय खोडियार। शास्त्रीजी, सौथी पहेला तो आपने कहेवा मांगीश के नवरात्रिनी शरूआत थई चूकी छे। नवरात्रि એટલે કે હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારમાંનો એક ગણવામાં આવે છે। 9 દિવસ ચાલનારા તહેવારમાં માં દુર્ગાના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવતી હોય છે। ત્યારે નવરાત્રિનો શાબ્દિક અર્થ જોવા જઈએ તો નવરાત્રોનો સમૂહ, પરંતુ સૌથી પહેલા તો ધાર્મિક પુસ્તકો અનુસાર 4 નવરાત્રિ આવે છે। એટલે આમાં આસો નવરાત્રિનું વિશેષ શું મહત્વ છે? ખૂબ સુંદર વાત કરી જી કે નવરાત્રિ 9 દિવસની રાત્રિ એનું નામ નવરાત્રિ અને છેલ્લો 10મો દિવસ આવે દશેરા। તો નવરાત્રિ 4 પ્રકારની હોય છે। એક મહા મહિનામાં આવે, એક ચૈત્ર મહિનામાં આવે, એક આસો મહિનામાં આવે અને છેલ્લે અષાઢ મહિનામાં। પણ ચૈત્રી નવરાત્રિ એ ઉપસ્થિત કરવા માટેની એવી છે કે ઉપાસના કરવા માટેની છે। માણસની એ નવરાત્રિનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે માતાજીની ભક્તિ કરવી હોય, આરાધના કરવી હોય તો એ ચૈત્રી નવરાત્રિમાં થાય। અને આ આસો મહિનાની નવરાત્રિ એટલે કે ગરબા ગાવાની નવરાત્રિ। નવ દુર્ગા, કુષ્માંડા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધાર્થી, સ્કંદમાતા, શાકાંબરી, રજંતિકા, આ દરેક નવ દેવીઓની પૂજા થાય છે। અને નવ દેવીઓની પહેલી પૂજા શૈલપુત્રીની આવતી હોય છે। શૈલપુત્રી એટલે કે હિમાલયની પુત્રી, શિલામાંથી ઉત્પન્ન થયેલી એ હિમાલયની પુત્રી, એનું નામ શૈલપુત્રી। શૈલપુત્રી એક એવી વ્યક્તિ વિશેષ છે, એવી શક્તિ છે કે જેની કોઈ ગણના ના થાય। પણ એમને ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે એમને બહુ તપસ્યાઓ કરી અને એ એવી રીતે તપસ્યા કરી કે જેને તન મન ધનથી પૂરી કરી। કારણ કે એ શૈલપુત્રી બહુ જ મહાન હતી। એના દિવસો અતિરિક્ત પ્રમાણે સારા અને સંયુક્ત રીતે થતા હતા। એક દિવસે શૈલપુત્રીએ વિચાર કર્યો કે મારે કંઈક તો કરવું જોઈએ ને, કારણ કે મારી શૈલપુત્રી તરીકે મારી ગણના હિમાલયની પુત્રી તરીકે થયેલી છે। એટલે એ દક્ષ રાજાની પુત્રી હતી। પહેલા દક્ષ રાજાની પુત્રી હતી અને એને દક્ષ રાજાની પુત્રી તરીકે એક રાજકુમારી તરીકે એનો ઉપભોગ થતો હતો। પણ એક દિવસે દક્ષ રાજાએ યજ્ઞ કર્યો ત્યારે બધા દેવોને બોલાયા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દરેક દેવોને દરેકને બોલાવી નિમંત્રણ આપી અને પોતાના યજ્ઞોની શરૂઆત કરી। જ્યારે યજ્ઞની અંદર દક્ષ રાજા પ્રવેશ કર્યો ત્યારે બધા જ દેવો ગણો બધા ઊભા થયા, પણ શિવજી એમની તદ્રામાં હતા, લીન હતા, તપસ્યામાં હતા, એટલે એ ઊભા ના થયા। એટલે એમને નજર કરી તો બધા જ દેવો મારું આગતા સ્વાગતા કરવા તૈયાર થઈ ગયા, પણ આ શિવજી શંકર ભગવાન પોતે ઊભા થયા નહીં, કે નમસ્કાર પણ ના કર્યા, કારણ કે એ તો ચંદ્રમાં હતા, તપમાં હતા, એટલે એમને કંઈ બોલ્યા નહીં, ચાલ્યા નહીં અને એ બેસી જ રહ્યા। એ દક્ષ રાજાએ બરાબર ધ્યાન રાખ્યું અને એ બરાબર ધ્યાન રાખ્યા પછી એમને વિચાર કર્યો કે આનો બદલો મારે લેવો છે। અને દક્ષ રાજાએ બધા દેવોને યજ્ઞ કરવા માટે નિમંત્રણ આપ્યું। ત્યાં બીજો એક યજ્ઞ કર્યો। એ યજ્ઞની અંદર દક્ષ રાજાએ બધાના આસનો આપ્યા, પણ પોતાનું આસન શિવજીનું આસન ના આપ્યું, શિવજીને ના તેડાયા। એમની પુત્રી હતી શૈલ, એને પણ વિચાર કર્યો કે મારા પિતાએ બધાને આમંત્રણ આપ્યું છે, એક જ આમંત્રણ નથી। ત્યારે પાર્વતીએ કીધું કે બધા દેવોના આસન છે, મારા શિવજીનું આસન કેમ નથી? એટલે એમને પોતે આધ્યાત્મિક રીતે વિચાર કર્યો કે કંઈક તો કારણ હોવું જોઈએ। એટલે એમને નારદજીને પૂછ્યું। નારદજીએ કીધું કે માં માફ કરજો, હું તમને કહું તો તમારા મનમાં દ્વેષ ભાવ જાગશે, પણ છતાં તમે મને પૂછ્યું છે એટલે મારે કહેવું જોઈએ કે આ કારણે ભગવાન શિવજીનું સ્થાપન નથી।
તો કે શું? તો કે જ્યારે દક્ષ રાજા યજ્ઞ કર્યો ત્યારે શિવ બધા જ એવો ઊભા થઈ અને એમને આગમનની પ્રેરણા કરી હતી, બધાએ એમને આ સ્વાગત કર્યું હતું. પણ શિવજીએ સ્વાગત નહોતું કર્યું. શિવજીએ સ્વાગત ના કર્યું ને એના કારણે આ શિવજીનો વેર વાળવા માટે એમને આ પાર્વતી વિચાર કર્યો કે મારા પિતાએ શિવજીને, હું આટલી શિવજીને માનું, એની આરાધના કરું, એને પામવા માટે આટલા પ્રયત્ન કરું અને એમને જ મારા પતિનું સ્થાન નથી આપ્યું. એટલે એકદમ ગુસ્સામાં આવી ગયા, સીધે પોતે મા પાસે ગયા. માએ કંઈ બોલ્યું નહીં, સમજી ના શકી, માએ કંઈ કીધું નહીં, સીધા પિતાજી પાસે ગયા. પિતાજીને કીધું કે પિતાજી, શિવજીનું સ્થાપન ક્યાં છે એ તારે નહીં જોવાનું, એ મારે જોવાનું. મેં શું કર્યું છે એ યજ્ઞ કોના માટે કર્યો છે એ મારે મેં કર્યું છે, એટલે તારે અંદર બોલવાની કોઈ જરૂર નથી. તું કેવળ એક જ રહે, એ બધા એવું આવ્યા છે ને વંદન કરી લે બસ. જ્યાં સુધી શિવજીનું સ્થાપન ના હોય ને ત્યાં સુધી આ યજ્ઞનો આરંભ પણ ના થાય અને પૂર્ણાહુતિ પણ ના થાય. બે વસ્તુ એટલી યાદ રાખવી કે કોઈ બી પૂજા કરો ને તો પુણ્યવાચન કળશની પૂજા પહેલી કરવી, ગણપતિની, માતૃકાની, અને પછી પુણ્યવાચન કળશ, જેની અંદર તાંબાના લોટાની અંદર શ્રીફળ મૂકી અને પુણ્યવાચન કળશ કહેવાય છે, એની પૂજા થાય છે. એ પૂજા થયા પછી યજ્ઞ ચાલુ થાય. તો યજ્ઞના મોનિટર કોણ છે? તો બ્રહ્માજી. તો બ્રહ્માજીનું જ્યાં સુધી સ્થાપન ના થાય ને ત્યાં સુધી ગમે એટલી તમે આહુતિ આપો ને તો કોઈ પણ દેવ સ્વીકાર કરે નહીં. એટલે બ્રહ્માજીનું સ્થાપન કરવું જોઈએ. આ બે વસ્તુ બહુ અતિ મહત્વની છે. જ્યારે અહીંયા તો બધું મહત્વનું હતું એ બધું જ ખોરંભે પડી ગયેલું હતું. શિવજી માતાજી બહુ ગુસ્સે થયા અને એને સીધો એ અગ્નિકુંડની અંદર પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે જ માતાજી જળ 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 સતી થઈ ગયા. અને જ્યારે આ થયું ત્યારે હાહાકાર થયો. ત્યારે શિવજીની આંખ ખુલી અને જોયું તો ઓહો કે પાર્વતી તો જલી રહ્યા છે. એટલે પાર્વતીએ પોતાના ઈષ્ટદેવને યાદ કર્યા, મળતો મળતો પણ શિવજીને યાદ કર્યા. મળતો મળતો જે કોઈ માણસ નામ યાદ રાખે ને એ માણસના જીવનની અંદર કવન આવતું હોય છે. આપણા ઘરની અંદર કોઈ મૃત્યુ થઈ ગયું અને બાપા મળતા હોય અને કોઈક છોકરાનું નામ યાદ આવી જાય અને એના મગજમાં જીવ તો બાપુ એના ત્યાં જતો રહે, એને નડે. એમ પાર્વતીનું ધળ આખું સર્જન. એટલે શિવજીએ તરત જ પોતાના એક મસ્તિષ્કમાંથી વાળ તોડીને જમીન પર પછાડ્યો અને એમાંથી બ્રહ્મટ્યનો રાક્ષસ ઉત્પન્ન કર્યો. અને એ રાક્ષસ ત્યાં જઈને બધું નિર્વંશ કરી નાખ્યો, આખું બધું તોડી નાખ્યું, તોડીને ભાગી ભૂક્કા કરી નાખ્યા. દેવો પણ નાખ્યા, દેવોને પણ પછાડી પછાડીને માર્યા. જીતતા હતા બધાને એમને નાશ કરી નાખ્યો. છેવટે એક બાકી રહી ગયો, દક્ષ. શિવજીએ કીધું કે આને બધો નાશ કરી નાખ્યો, મારે હવે જવું જોઈએ. અને શિવજીએ તરત જ આવ્યા અને દક્ષને કાપી નાખ્યો, માથું ઉડાડી દીધું. અને પાર્વતીનું જે શરીર બળતું હતું એ પોતાના ખભા ઉપર નાખી અને વિચરણ કર્યું. આ વિચરણ કરતા વખતે વિષ્ણુ ભગવાન બ્રહ્માજી બધા વિચિત થઈ ગયા કે આ શું થયું? આ તો શિવજી. અને શિવજીએ પોતાના ખભા ઉપર જ્યારે માતાજીનું મસ્તક લઈને ફરે છે, આખું શરીરનું ધન લઈને ફરે છે, તો આને કેવી રીતે હવે ઊભા રાખવા? ત્યાં સુધી ઊભા ના રહી શક્યા. આખા જ્યાં એમના ભગવાન વિષ્ણુએ કીધું કે હવે મારું સુદર્શન ચક્ર મારે પૂરવું પડશે. અને સુદર્શન ચક્રથી માતાજીના અંગોના ભાગ કરી નાખ્યા. કેટલા ભાગ થયા? 64 ભાગ. અને એ જે ભાગ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં એમના સ્થાન થયા. હોઠ પડ્યો ત્યાં અધરદેવી થયા, કાન પડ્યા, નાક પડ્યા, આંખ પડ્યા, શરીરનું ધડ પડ્યું અંબાજી, તો કે એ પ્રાગટ્ય થયા. આવા બધા જ દેવોની સ્થાપનાઓ, દેવીઓની સ્થાપના થઈ હતી. અને આ રીતે પાર્વતીને એમને પોતાના સાહેબ છેવટે છેલ્લો ભાગ વધ્યો એ ભયાની અંદર પડી. અને એ વખતે ભગવાન શિવજીને વિચાર કર્યો કે હવે શું કરવું? ત્યારે એ સુદર્શન ચક્ર ભગવાને જ્યારે મૂક્યું ને ત્યારે જ્યારે મહાકાલીના નામે એ ત્યારે એમની પડ્યા અને જેવો પડ્યો નીચે એવો ભગવાન શિવનો પગ એના પર પડ્યો અને જ્યાં જીભ બહાર નીકળી ગઈ એ આયા મહાકાલી. અને જ્યારે આજે પણ જુઓ મહાકાલીની જીભ હંમેશા માટે બહાર હોય છે. અને એ જોઈ અને પાર્વતી નીચે જોયું તો મહાકાલી હતા મેં જોયું અને તરત ત્યાં શાંત થઈ ગયા, ભગવાનને શાંત કર્યા. આ આખી શૈલપુત્રીની વાર્તા છે. એ ગત જન્મની છે, પણ આ જન્મની અંદર શૈલપુત્રીએ ઘણા બધા કર્મો કર્યા, સારા સારા કર્મો. શૈલપુત્રી કે હિમાલયની પુત્રી કહેવાય. પહેલા દક્ષ રાજાની પુત્રી હતી, આ એ બીજો જન્મ લઈ અને એ પોતે શૈલ એટલે કે પહાડોની અંદર હિમાલયની અંદર એ જન્મ્યા અને તેમને શૈલપુત્રી નામે આપ્યું. અને આ શૈલપુત્રીના નામથી આજે પણ પ્રખ્યાત છે. નવરાત્રિના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા થાય. શૈલપુત્રીની પૂજા કરવી એ બહુ જ
મહત્વની છે. કારણ કે પહેલા સમરૂ ગણપતિ દેવા વિઘ્ન લેજો હરી, જેમ પૂજા કરીએ ને અને ગણપતિની પ્રાર્થના કરીએ એમાં નવદુર્ગાની પ્રાર્થના કરીએ, નવદુર્ગાની સ્થાપના કરીએ તો પહેલા શૈલપુત્રીની આપણે સ્થાપના કરીએ છીએ. અને આ શૈલપુત્રીની સ્થાપના કરવાથી જીવનના અનેક ગાથાઓના રંગો બદલાતા હોય છે. દરેક જીવનની કવનતા બદલાતી હોય છે. મનુષ્યના રંગ બદલાય, પુષ્પોના રંગ બદલાય, વનસ્પતિઓના રંગ બદલાય, એમ માતાજીના અનેક રંગ બદલાતા ગયા. અને વર્ષો સુધી માતાજીએ પોતે એમને વિષ્ણુ હાથમાં 2 જ હાથ છે એમના, એટલે એક માતાજી બ્રહ્મચારિણી, એમનું નામ પડ્યું શૈલપુત્રી. અને શૈલપુત્રી એટલે કે હિમાલયની પુત્રી. અને એમને જ્યારે આ મુનિઓના પ્રયોગ મોટો યજ્ઞ કર્યો હતો, એ યજ્ઞની અંદર એમને જઈ અને સ્થાપન કર્યું. અને એ દેખાતા યજ્ઞની શરૂઆત કરી, ગણપતિનું સ્થાપન, માતૃકાનું સ્થાપન થઈ ગયા, બધા સ્થાપન થઈ ગયા. એટલે શૈલપુત્રી બધાને નમસ્કાર કર્યા, તેઓને નમસ્કાર કર્યા. અને પછી અત્યંત રહી અને માતાજીએ વિચાર કર્યો કે ઓહો, આમાં શિવજી જેની હું તપસ્યા કરું છું, જેનું નામ સ્મરણ કરું છું, જેના મારા દિલની અંદર કોતરાઈ ગયેલું છે, મારા દિલની અંદર કેવળ શિવજી શંકર જ છે, આ શંકરને હું પ્રાર્થના કરું છું, એ શંકરનું સ્થાન જ નથી. એટલે એમને તરત પ્રભાવમાન થઈ અને કારણવશ એ નારાજ થઈ ગયા અને તરત જ એ સૂચના મોકલી. અને એ સ્થિતિમાં માતાજીએ ઘણા આરંગ કર્યા. અને એ માતાજીએ આરંગ કરવાથી શિવજી ભગવાન ત્યાં પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે હું તમારી તપસ્યા કરું છું, હું તમને મનોમન વરી ચૂકેલું છું. અને મનોમન વરી ચૂકેલા એનું નામ પાર્વતી કર્યું. અને પાર્વતીના થયા શંકર. એટલે આપણે શું કહે છે, ઈશ્વર પાર્વતી. ઈશ્વર એટલે કે શિવજી અને પાર્વતી એટલે મા શૈલપુત્રી. મા પાર્વતીજીના રૂપમાં એ પ્રગટ થયા. અને માતાજીના એ રૂપને પ્રગટ થયા પછી શૈલપુત્રીનું નામ ઘણું જ ઊંચું થયું, કારણ કે મા હતા. અને માની પૂજા કરવા માટે જ્યારે નવરાત્રિનો પહેલો જ દિવસ આવે, ઘટ સ્થાપન કરીએ ને, એક સરસ મજાનો કુંભ લાવવાનો, એની અંદર કાણા પડાવવાના. એના બધા કાણાની પણ નિયમતા છે. ઘટની અંદર કાણા એમને નથી પડતા, 3-3ના ઝોક પડતા હોય છે, ઘણા એક લાઈનસર પડતા હોય છે, ઘણામાં ત્રિકોણ પડતા હોય છે. એટલે કે માતાજીનું જે યંત્ર બને ને, એ યંત્ર સ્વરૂપ માતાજીનું ક્યાંય પૂજા થતી નથી, હંમેશા બધા જ યંત્રની પૂજા થાય છે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડ વિચ્છે, આ મંત્રની આખી એક માળા છે, એ યંત્ર છે. એ યંત્રની અંદર આપણે એ માતાજીના દિવ્ય દર્શન થાય છે. કેવળ યંત્રને જ સાડી પહેરાવવામાં આવે છે, એ યંત્રને જ મુગટ પહેરાવવામાં આવે છે, એ યંત્રને બધા આયુધો ધારણ કરાવવામાં આવે છે. પણ છતાંય પણ મા ભગવતી દેખાય છે, એની અંદર મા આદ્યશક્તિ અંબિકા દેખાય છે, મા પાર્વતી દેખાય છે, મા શૈલપુત્રી દેખાય છે. અને આ રીતે માતાજીની સ્થાપના કરી અને માતાજીને પોતે વિનવણી કરે. અને આજે પણ ભક્તો પહેલા દિવસે ઘટ સ્થાપન કરી, ગણપતિ પૂજન કરી અને માતાજીની આરાધના કરે છે. એ આરાધનાના ફળ આપણે અત્યારે ભોગવી રહ્યા છે. જેને માતાજીની આરાધના કરી છે, જેને ફળ ભોગવ્યા છે, એ બધા જ અત્યારે નિઃશુંક થઈ અને આનંદથી ચારે કોર લીલા લહેર કરતા હોય છે. કારણ કે મા છે અને મા જયારે બાળકને આપવા માંડે ને ત્યારે બધું જ આવે. મા કોઈ દાડા પોતાના બાળકને ભૂખ્યું જોતું નથી. એક રોટલી મળી હોય ને, મા અને દીકરો 2 હોય ને, એક રોટલી મા કે બેટા તું ખાઈ લે, મારે ચાલશે, હમણાં ભૂખ નથી, એમ કહી માએ એ રોટલીનો ટુકડો બાળકને ખવડાવે. એમ શૈલપુત્રી પણ પોતાના બાળકોને સારી રીતે રાખે છે. અને એ શૈલપુત્રી જ્યારે બાળકોને સાચવે છે ને, ત્યારે આખા બ્રહ્માંડની અંદર ચારે બાજુ ઉજાસ થઈ જાય છે. અને એ ઉજાસથી દરેકના જીવનનું કવન બધું બદલાઈ જાય છે. એની તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. કોઈ પણ દેવી દેવતામાં તમે દર્શન કરો ને, તો આરાધના 2 હાથ જોડી, મેં તો મસ્તકે દર્શન કરી અને માને પ્રાર્થના કરી કે દેવી, એ દેવતા હું તમને જાણતી નથી, ઓળખતી નથી, કેવળ તમને એટલું સમજુ છું કે અહીંયા દેવસ્થાન છે, અહીંયા ધજા ફરકે છે અને કોઈ પણ દેવની અહીંયા પૂજા થાય છે અને હું નમન કરું છું. અનનોન કોઈ પણ નામ વગરની, તો પણ એનું ફળ તમને પ્રાપ્ત થતું હોય છે. આ છે શૈલપુત્રી. શાસ્ત્રીજી, જે પ્રમાણે આપણે જણાવ્યું કે 4 નવરાત્રીનું મહત્વ અલગ અલગ છે, ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી, આ બે જે નવરાત્રી છે, એટલે કે આમાં જાજો ફરક નથી કે આસો નવરાત્રી જે છે તેમાં ગરબા પણ ગાવામાં આવતા હોય છે, ચૈત્ર નવરાત્રી કે જેમાં માતાની આરાધના પણ કરવામાં આવતી છે. ત્યારે આપણે આસો નવરાત્રીની જે વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણે જે પ્રકારે જણાવ્યું કે પ્રથમ નોરતું એટલે કે મા શૈલપુત્રી એટલે કે હિમાલયની પુત્રીની જે પૂજા કરવામાં આવતી હોય છે, માના વર્ણન વિશે મારે આપની પાસેથી જાણવું છે. જો કે માનું વર્ણન કે જે આપણી પાસે શબ્દો નથી, એ અલૌકિક છે, છતાં પણ મને એના વિશે થોડી ઘણી માહિતી આપો. ખૂબ સુંદર વાત કરી. માં એક શબ્દ એવો છે ને કે મોંમાંથી નીકળીને માં એટલે આપણા દિલની અંદર ગોળ થઈ જાય.
આપણું મુખ છે ને, આપણી લાળ જે છે ને, જીભ છે ને, એ ગળી થઈ જાય. કારણ કે માં શબ્દ એવો છે. કોઈ પણ આપણા શરીરને માનો ચાલતા જતા આવીએ અને કાંટો વાગે તો પહેલા આપણે શું કહીએ? ઓ માં. માને પહેલી યાદ કરીએ. તો આ નવરાત્રી, આસો મહિનાની નવરાત્રી હોય કે ચૈત્ર મહિનાની નવરાત્રી હોય, કોઈ બી નવરાત્રી હોય, મહા મહિનાની હોય કે અષાઢ મહિનાની હોય, પણ માને પહેલા યાદ કરી અને આપણે યાદ કરતા. અને માં જીવનના તમામ દુઃખોનો હરનારી છે, તમને સાંત્વન આપનારી છે. તમારી પાસે કોઈ પણ વસ્તુ ના હોય અને તમે બાપ પાસે માગો ને તો બાપ વાયદો કરે, કાલે સાંજે પરમ દડે એવું કે. પણ મા પાસે તમે માગો, માં મારે અત્યારે 500 રૂપિયા જોઈએ આપી, તો મા તરત જ પોતાના ખિસ્સામાંથી કાઢી અને 500 રૂપિયા આપી દે. કેમ? કારણ કે મા છે, એ પોતાના પુત્રને જાણે છે કે મારો પુત્ર એવો છે ને, વિચાર કર્યા સિવાય ક્યાંય ખોટો પૈસો નહીં વાપરે, એટલો માને વિશ્વાસ છે. અને માને જે વિશ્વાસ છે ને, એ વિશ્વાસ પ્રમાણે જ કામ થયા કરે છે. એટલે મા છે ને, એ જગત જનની છે. આપણે જે જન્મે આપે એ પણ આપણી મા છે, અને આ આરાધના કરવાવાળી એ પણ મા છે. અને માના હાથના 2 હાથ છે, અને એની અંદર એક ત્રિશૂળ છે, અને બીજું છે કરમદ્ધ કરે, આશીર્વાદ આપતો હાથ છે. આ 2 હાથથી મા એ ત્રિશૂળના તમે દર્શન કરો તો તમે ધન્ય થઈ જાઓ. અને તમારી એ ધન્ય થયા પછી મા તમને રૂડા આશીર્વાદ આપે. શતમ જીવ શરદ પુત્રવાન ધનવાન આયુષ્યવાન સદાનો સુખેનો ભવંતુ, તમારું કલ્યાણ થાય, કલ્યાણ થાય, કલ્યાણ થાય, એવો મા આશીર્વાદ આપતી છે. એટલે માના રૂપના વખાણ કરવા બહુ. મા બહુ સૌમ્ય રૂપની છે. માની આંખો જુઓ તો એટલી બધી સૌમ્ય છે, માનું નાક જુઓ તો એટલું બધું તીક્ષ્ણ અણીવાળું છે, માના હોઠ છે ને પરવાળા જેવા છે, માનું દિલ છે ને એટલું બધું પોચું અને સ્નિગ્ધ છે કે તમે માના દિલને હાથ અડાડી દો ને તો તમે પણ ગદગદિત થઈ જાઓ. અને માના ચરણોની અંદર તમે નસ્તિક દર્શન કરો ને તો તમને ચારેય દિશાઓનું ભાન થઈ જાય. અને આખા અખિલ બ્રહ્માંડની જે જગતજનની છે એ મા ભગવતી દુર્ગા તમારા સામે આવીને ઊભી રહી જાય. એટલે કે દર્શન કરવા હોય ને તો માના પેલા ચરણોના દર્શન કરજો, ધીરે ધીરે એમના આયુધોના દર્શન કરજો, પછી એમના હાથના દર્શન કરજો, અને પછી એમની આંખોના દર્શન કરી અને છેલ્લા એમના મુગટના દર્શન કરજો. તો મા તમારા પર ખૂબ ખુશ રહેશે. જી શાસ્ત્રીજી, સાથે સાથે એ પણ પૂછવા માંગુ કે માં જે સફેદ રૂપમાં એકદમ સુસજ્જ જોવા મળે છે, સાથે સાથે એમના હાથમાં જે ભુજાઓ છે તેના વિશેનું પણ વર્ણન કર્યું. બહુ સુંદર વાત છે. આ પણ બહુ સરસ વાત કરવી, કારણ કે માતાજીના 2 જ ભુજા છે, જમણી ને ડાબી. જમણી પૂજા છે ને એમને હાથ અદ્ધર કરીને તમને આશીર્વાદ આપે છે, અને ડાબી પૂજામાં જે પોતાનું શસ્ત્ર છે એ શસ્ત્ર એમને, તમે શસ્ત્રના દર્શન કરો. શસ્ત્રના દર્શન કરવાની પણ બહુ રીત અલગ છે. તમે જુઓ કે દશેરાના દિવસે આપણે બધા ભેગા થઈ અને દર્શન કરીએ છીએ. શસ્ત્રની પૂજા થાય છે. સમીના વૃક્ષ તરે બેસી અને શસ્ત્રની પૂજા થઈ. પાંડવોએ પણ શસ્ત્રની પૂજા કરી હતી. ક્યાં બેસીને? સમીના વૃક્ષ તરે બેસી અને પોતાના જે હતા આયુધો એ બધા મૂકી અને મા સાથે બેસી અને પૂજા કરી. 5 પાંડવોએ પણ એ પૂજા કરી હતી. એમ શસ્ત્રની પૂજા કરો, અને શસ્ત્રના જ્યારે દર્શન થાય ને ત્યારે તમારા મનની અંદર એક ઝાંખી આવે, એવી ઝાંખી આવે કે ત્રિશૂળ છે, એ ત્રિશૂળની 3 પાંખો છે, એની 3 આંખો છે, અને ત્રિશૂળનું જે લંબાઈ છે ને એનો જે દંડ છે ને એ દંડ તમારા જીવનની અંદર ઓતપ્રોત થઈ જાય છે, અને ચારે દિશાએથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ આપે છે. અને મારો જે જમણો હાથ છે જે ભાવપૂર્વક તમને આશીર્વાદ આપે છે એ ભાવ પણ તમને પેદા થાય, અને માના તમે દર્શન કરો ને એટલે તમને આશીર્વાદ મળે ને મળે. કોઈ પણ દેવસ્થાનમાં જાઓ, કોઈ શક્તિપીઠ હોય એમાં જાઓ, અંબાજી જાઓ, બહુચરાજી જાઓ, ગમે ત્યાં જાઓ, કોઈ પીઠ ઠેકાડે, ખોડિયાર જાઓ, ભાવનગર જાઓ, ગમે ત્યાં જાઓ, પણ માના દર્શન કરો ને એટલે એમનું મુખારવિંદ એટલું હસતું હોય છે કે તમને જ્ઞાની થાય. અરે વાહ વાહ, શું માનું રૂપ છે, શું માનો શણગાર છે, શું માની આંખો છે, શું માના ગાળ છે, શું માની નથડી પહેરી છે, શું માએ પગમાં ઝાજર પહેર્યા છે, માએ કંકણ પહેર્યા છે, અરે બાહુમાં બંધા બાંધ્યા છે, અને ગળાની ડોકની અંદર સરસ મજાનો માતાજીના હાર છે. આ હારના દર્શન કરવાથી પણ તમને તૃપ્તિ થાય, સુખ મળે, અને આ સુખની પ્રાપ્તિ કરવા માટે માતાજીના દિવ્ય દર્શન કરવા જોઈએ. અને જ્યારે દિવ્ય દર્શન કરો ને ત્યારે કોઈ બી ઠેકાણાથી, કોઈ બી સાઈડથી, જમણી ડાબી કે વચ્ચેથી ઉભા રહીને તમે માતાજીના મુખ સામે જુઓ ને તે મુખ હસતું હોય છે, હસતું મુખ રાખીને અને તમને આશીર્વાદ આપતું હોય છે. જ્યારે હસતું મુખ જુઓ ને તો તમારું મુખ પણ હસી જાય, કારણ કે માનું મુખ છે ને હસતું છે, તો તમારું મુખ પણ એ જોઈને હસવું આવે. એટલે તમારા જે દર્શન કરો છો ને એ તમારા દિલની અંદર ઓતપ્રોત રીતે અંદર ઉતરી જતા હોય છે કે તમે માના દિવ્ય દર્શન કર્યા, અને એ દિવ્ય દર્શન તમારા જીવનને 4 ચાંદ લગાવી જતા હોય છે. જીવનની અંદર ક્યારેય પણ કોઈ પણ દેવ દર્શન કરવા જઈએ ને ત્યારે કોઈ વસ્તુ માગવી નહીં. માગ્યા વિના તો માન આપી છે એવી કહેવત છે, પણ અહીંયા જગત જનની પાસે માગવાની કોઈ જરૂર નથી.
તમે ઘંટડા કરી નાદ કરો, ઘંટ વગાડો એટલે મા તરત જ જાગૃત. માગર તો જાગૃત થયેલી જ છે, એ 24 કલાક જાગૃત છે. જો એ માતાજી જો જાગૃત ના હોય ને તો આખી પૃથ્વી રસાતાળ થઈ જાય. એટલે માતાજી કીધું મને જાગૃત કરવાની જરૂર નથી, મારી હાથે બે હાથ જોડી અને તમારે વંદન જ કરવાનું છે. તમે શું માગો છો એ મને ખબર છે, હું અંતર્યામી છું, તમારા દિલની અંદર શું ભાવના છે એ મને ખબર છે. પ્રથમ દિવસે યોગીઓ પોતાના મન પ્રમાણે પોતાના બ્રહ્મની વ્યાખ્યા કરતા હોય છે અને એ જ વખતે નવરાત્રિના પ્રથમ દિવસે તે શૈલપુત્રીનું પૂજન કરી ઉપાસના કરે છે. અને આ ઉપાસનામાં માતાજીની સ્તુતિ પણ થાય છે. શૈલપુત્રી સૌ પ્રથમ પૂજાય, નવદુર્ગા પ્રથમ ગણાય, પ્રથમ થયા સતી સ્વરૂપે દક્ષ રાજાએ શિવજી કરે. આ રીતે માતાજીની પ્રથમ નવરાત્રે પ્રથમ પૂજા થાય છે અને એ પૂજાની વિધિ આપણે આગળ પ્રમાણે કરીશું. તો શાસ્ત્રીજી, આપે માના વર્ણન વિશે ખૂબ જ સુંદર વાત કહી. સાથે સાથે મારે એ પણ જાણવું છે કે પ્રથમ નોરતું એટલે કે માં શૈલપુત્રીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને આ દિવસે ઘટ સ્થાપન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે દેવીની પૂજા કરતી વખતે કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે તે પણ અમારા દર્શક મિત્રોને જણાવજો. બહુ સુંદર વાત છે. માતાજી પંચાક્ષર પૂજા થાય, પંચોપચાર, દશોપચાર પૂજા થાય અને ષોડશોપચાર પૂજા થાય. આ ત્રણેય પૂજાઓ થતી હોય છે. તો આપણે પંચોપચાર પૂજાથી માતાજીની આપણે સાધના કરીએ. પેલું ગંધ શૈલપુત્રમ નમઃ અબિલ ગુલમ. માતાજીને આપણે બેસાડ્યા છે, મહારાજને સ્નાન કરાવ્યું છે, માતાજીના પગ ધોયા છે, એના પર પંચામૃત મૂક્યું છે. પંચામૃતથી શુદ્ધ જલ આચમન સમર્પણ, શુદ્ધ જલથી માતાજીના પગ ધોયા છે. પછી માતાજીના કપાળની અંદર તિલક કરવાનું, સરસ મજાનું કંકુ લઈ અને ઉપર તિલક કરી અને અક્ષત એટલે કે ચોખા માતાજીને ચડાવવાનું. આ ચોખા એટલા બધા સારા હોવા જોઈએ, જે ચોખા ક્ષીણ ના હોવો જોઈએ કે અત્યંત તૂટેલા ના હોવો જોઈએ. અક્ષત એટલે આખા ચોખા. આખા ચોખા ક્યાં મળે? કાશ્મીરમાં મળે. કાશ્મીરમાંથી એક ગુણ લાવી પાણીમાં 1 મહિના સુધી પલાળી રાખી ડાંગર, અને પછી ઘરે લાવી અને નખથી એને ફૂલવા જોઈએ. નખથી ફૂલેલા ચોખા ભેગા કરી અને માતાજીની પૂજા કરવી પડે. એનું નામ અક્ષત કહેવાય. પછી એની પંચોચ્ચાર પૂજા કરવી છે. પંચોચ્ચાર પૂજામાં શું કરવાનું? માતાજીની મૂર્તિને આપણે બધી રીતે તૈયાર કરેલી છે, એના ઉપર પહેલું તો માતાજીને અબિલ ગુલાલ કંકુ સિંદૂર ચડાવવું જોઈએ. તો શૈલપુત્રી નમઃ અબિલાનમ સમર્પયામિ. પછી આપણે જે પુષ્પ લાવ્યા છીએ એ પુષ્પ પણ માતાજીને અર્પણ કરીએ. શ્રી શૈલપુત્રી નમઃ પુષ્પમ સમર્પયામિ. માતાજીને પુષ્પ ચડાવી દીધા પછી એને ધૂપ કરવો જોઈએ. ગુગળનો ધૂપ કરવો જોઈએ. ગુગળનો ધૂપ એટલા માટે કે દરેક દેવી દેવતાઓને ગુગળનો ધૂપ અતિ પ્રિય છે અને એ જ ગુગળના ધૂપથી માતાજી સુગંધિત થઈ જતા હોય છે. અને એ શ્રી શૈલપુત્રી નમઃ ધૂપમ સમર્પયામિ. માતાજીને ધૂપ ચડાવવો જોઈએ. પછી દીપ દર્શ્યામિ. માતાજીને દીપનો એક સરસ મજાનો દીવો કરવો જોઈએ, ઘીનો અને તેલનો. આ 2 દીવા કરી અને એના કંકુના છાંટા નાખી અક્ષતથી વધારી અને પુષ્પ મૂકી અને પ્રાર્થના કરવી જોઈએ કે શૈલપુત્રી નમઃ દીપમ દર્શ્યામિ. એ શૈલપુત્રી માતા આ દીપ મૂક્યો છે એના દર્શન કરું છું. પછી માતાજીને નૈવેદ્ય ધરાવવું જોઈએ. નૈવેદ્યમાં પણ અનેક પ્રકારના વ્યંજનો હોય છે, અનેક પ્રકારની મીઠાઈઓ હોય છે. તમને જે કોઈ મીઠાઈ માતાજીને ગમતી હોય એવી મીઠાઈ લાવો, અથવા તો તમે તમારી ગમતી મીઠાઈ લાવો. માતાજીને કઈ મીઠાઈ ગમે છે એ તો મને ને તમને કોઈને ખબર નથી હોતી, પણ છતાં બધા એમ કહેતા હોય છે કે માતાજીને કંસા, સુખડી આ બધું ધરાવો તો વધારે સારું રહેતું. પણ છતાંય આપણા મનના અભરકા હોય કે ના, આપણે માતાજીને પેડા ધરાવવા છે, બરફી ધરાવી છે, ફળ ધરાવવા છે, કેળા ધરાવવા છે, દાડમ ધરાવવા છે, આ બધી અનેક વસ્તુઓ ધરાવવાની છે. તો બધી આપણે માતાજીને શ્રી શૈલપુત્રી નમઃ નૈવેદ્યમ સમર્પયામિ. આ રીતે માતાજીને આગળ બધા નિવેદ્ય મૂકી અને આપણે માતાજીને પ્રણાય સ્વહમ, વ્યનાય સ્વહમ, ઉદનાય સવનાય સ્વહમ આ રીતે જમાડી અને પછી માતાજીને કહેવું પડે કે માં, મારી શક્તિને વળાય પ્રમાણે મેં જે કંઈ મૂક્યું છે એ તમે એનો સહજ સ્વીકાર કરી અમને આનંદ કરો. અમારા જીવનમાં 4 ચાંદ લગાવી દો, અમને સદા સુખી રાખો, એવા અમે તમારા પાસે રૂડા આશીર્વાદ માગીએ છીએ. આ રીતે માતાજીની પંચોપચાર પૂજા કહેવાય. પંચોપચાર પૂજામાં આટલું જ આપતું હોય છે. છતાંય પણ તમને જો ઈચ્છા થતી હોય અને બીજી કોઈ પૂજા કરવી હોય તો એક તાંબાના લોટા ઉપર કળશ મૂકી અને એની પૂજા કરવી. આ રીતે આપણે માતાજીની પૂજા પૂર્ણ કરી અને માતાજીની પૂર્ણ કર્યા પછી આપણે એમનું નામ શ્રવણ કરવું જોઈએ, આરતી કરવી જોઈએ અને આરતી કર્યા પછી પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. માતાજીની માળા લઈ અને એનો મંત્ર નક્કી કરવો જોઈએ કે આપણે કયો મંત્ર મા શૈલપુત્રી માટે વાપરવો છે. તો માતાજીએ કીધું છે કે બધા જ મંત્રો એક સરખા છે. તમારે જે મંત્ર વાપરવો હોય પણ એક જ મંત્ર રાખજો કે જેથી કરીને એ 9 દિવસે એક જ માળા એ મંત્રથી થાય.
તો ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડિચ્ચે નમઃ અથવા ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડે આ મંત્ર રાખવાથી આપણે આપણા દરેક કામનાઓ પૂર્ણ કરી શકતા હોઈએ છીએ. જય માતા. શાસ્ત્રીજી, જે પ્રમાણે આપણે જણાવ્યું કે પૂજા અર્ચના કરવામાં વિશેષ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, સાથે નૈવેદ્યમાં શું ધરાવવું તે પણ આપણે ખૂબ જ સુંદર રીતે અમારા દર્શક મિત્રોને જણાવ્યું. તો અંતિમ મારો પ્રશ્ન એ છે કે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય? બહુ સુંદર વાત છે. તમે કોઈ ફળની અપેક્ષા રાખ્યા સિવાય શૈલપુત્રીની પૂજા કરો. તમારે ફળની અપેક્ષા રાખવાની જરૂર નથી. તમારે શું જોઈએ છે એ માતાજી સમજે છે, જાણે છે. માટે તમારે તમારા દિલની વાત તમારે માતાજીને કહેવાની છે અને તમારા દિલની વાત માતાજી જાણે છે. અને તમને જે કોઈ તમે કરશો પ્રાર્થના એ તમારા દિલની પ્રાર્થના હશે તો માના દિલની અંદર સોસરવા તમે ઉતરી જશો અને એમનું દિલ અને તમારું દિલ એક થઈ જશે. તો માતાજી રૂડા આશીર્વાદ કે જા તારા દરેક કાર્યો પૂર્ણ થાય એવા મારા તને રૂડા આશીર્વાદ. જી શાસ્ત્રીજી, સંપૂર્ણ વિશ્વ કે જેના ચરણે છે તેવા માં જગતજનની જગદંબાને નમન. આ પાવન નવલા નોરતાએ આપણે શ્રદ્ધા અને ભક્તિથી ઉજવીએ અને માતાના દર્શન કરી આશીર્વાદ મેળવીએ, આપણી અંતરાત્માને ઉજ્જવળ બનાવીએ. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી આપણને ખૂબ જ સરસ મજાની જાણકારી આપી તે બદલ શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. તો દર્શક મિત્રો, લાલ રંગથી શણગારેલો છે માનો દરબાર. આનંદિત થાય મન અને ખીલી ઉઠે સંસાર. નાના નાના પગલા માંડી માંડી આવે આપને દ્વાર. માં દુર્ગા તમને તેવી 9 ભુજાઓ વડે શક્તિ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, શાંતિ અર્પણ કરે તેવી મનોકામના સાથે નવરાત્રિની આપને શુભકામનાઓ.